हेलो विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 11 कॉमर्स में विषय अर्थशास्त्र में चेप्टर नंबर 7 भारतीय अर्थतंत्र विषय अभ्यास करीशुं। जेमां सौ प्रथम આપણે જોઈ પ્રસ્તાવના। હવે આના પહેલા આપણે એ વાત કરવાની હતી કે જે આપણે પહેલું અને બીજું ઇકોનોમિક્સ ની અંદર ચેપ્ટર પૂર્ણ કર્યું, તો બીજા ચેપ્ટર ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે મેં બોર્ડ વર્ક અહીંયા કરેલું છે એ માત્ર ને માત્ર બોર્ડ વર્ક જ તમે લોકોએ પાકી નોટ ની અંદર લખીને સ્કૂલે આવ્યા હતા। તો એની અંદર જે બીજું ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલ અને સંચાલનો, તો એની અંદર તમારે સ્વાધ્યાયના પ્રશ્નો, એક વાક્યવાળા, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્ન લખવાના રહેશે। યાદ રાખજો, સ્વાધ્યાયની અંદર એક વાક્યવાળા પ્રશ્ન, વિકલ્પ, ટૂંકા પ્રશ્ન એટલે કે સ્વાધ્યાય આખું લખવાનું રહેશે। ત્યાર પછી આપણે ત્રીજું ચેપ્ટર માંગ જે અત્યારે બાકી રાખી છે અને સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર વિશે અભ્યાસ કરી। તો જેની અંદર આપણે જોઈએ પ્રસ્તાવનામાં તો કે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે। ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે। જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે। વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ તો માત્ર ને માત્ર ભારત દેશ। તો કે જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ અને સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે। હવે તો કે ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શંકુતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે। ભારત દેશ ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કે ચીડિયાના નામે ઓળખાતો હતો। કે જે મુદ્દો આપણે બોર્ડ પર લખી શકીએ કે ભારત દેશ ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે ભારત દેશ ખેતી ક્ષેત્ર અને વેપાર ઉદ્યોગમાં સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો। સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો। જેથી ભારતને સોને કી ચીડિયાના નામે ઓળખવામાં આવતું। એટલે કે ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો। હજુ આપણે જોયું કે ભારત દેશ ખેતી ક્ષેત્ર, વેપાર ક્ષેત્રની પાછળ જોડાયેલો દેશ હતો અને એટલે કે ભૂતકાળમાં તો કે હવે ખેતી પાછળ અને વેપાર ઉદ્યોગમાં સક્ષમ હોવાના કારણે ભારત ધનવાન દેશ હતો, કે જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો। આ એક વાક્યમાં પૂછી શકાય કે ભારતને ભૂતકાળમાં કયા નામે ઓળખાતો હતો? ભારત દેશ ભૂતકાળમાં કયા નામે ઓળખવામાં આવતો હતો? તો ત્યાં તમે લખી શકો કે સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો।
હવે તો કે ભારતની સમૃદ્ધિ આકર્ષાય, ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526 થી 1858, વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ થવા અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકીએ અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. તો જે આપણે ટૂંકા મુદ્દા છે, જે આપણે એને લઈએ અહીંયા. વર્ષ 1526 થી 1858 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી ઓગણીસમી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. જો અહીંયા ખાલી આટલો જ મુદ્દો લખું, પાછળનો મુદ્દો હું લખતો નથી કે જેની અંદર ભારતમાં આપણે જોઈ ગયા કે ભારત ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો દેશ હતો. શા માટે? તો કે વેપાર અર્થે સક્ષમ હતો અને ધનવાન દેશ હતો. તો આ અર્થે તો કે ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ જેવા વિદેશી પૈકી એમાંથી અંગ્રેજ લોકોએ 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. અંગ્રેજોએ ઈસવીસન 1757 થી 1947 સુધી અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. હવે તો કે જેમાં 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. જેમાંથી બે સમયગાળા જુદા પડ્યા. 1757 થી 1947 સુધી અંગ્રેજોએ ભારતમાં તો કે પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. તો જેમાંથી 1757 થી 1858, 1757 થી 1858 ઈસવીસન 1757 થી 1858 જે સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવવામાં એને કાઢ્યો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો જે ઈસ્ટ ઇન્ડિયા
નો સમયગાળો અને ત્યારબાદ તો કે 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. હવે તો આપણે જે વાત કરી તો કે આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્તાવિત થયો. 15મી ઓગસ્ટ 1947 થી 15મી ઓગસ્ટ 1947 ના દિવસથી ભારત દેશ આઝાદ થયો. હવે જે આપણે વાત કરી હતી તો કે પ્રાચીન ભારત એટલે કે પ્રસ્તાવનાની અંદર ભારતીય અર્થતંત્ર ચેપ્ટરની અંદર આપણે જોયું કે ભારત દેશ ખેતી ક્ષેત્ર પાછળ અને વેપાર ઉદ્યોગમાં સક્ષમ હોવાના કારણે ભારત દેશ ધનવાન હતો કે જેથી કરીને ભૂતકાળમાં ભારતને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતો. હવે આપણો દેશ ધનવાન હતો શા માટે તો કે ખેતી અને સેવા ક્ષેત્ર પાછળ કે વેપાર ઉદ્યોગમાં સક્ષમ હોવાના કારણે. તો જે બીજા લોકોએ ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ આ બધા લોકોએ ભારતની અંદર વેપાર કરવાનું નક્કી કર્યું કે બધા વિદેશી પ્રજાઓ ભારત દેશની અંદર માત્ર ને માત્ર વેપાર અર્થે આવેલા કે જેમાંથી અંગ્રેજ લોકોએ ભારત દેશ ઉપર પોતાની સત્તા સ્થપાયેલી એટલે કે પોતાનું આધિપત્ય જમાવ્યું. એ આધિપત્ય એ રીતનું એ લોકોએ જમાવ્યું કે ઈસવીસન 1757 થી 1947 સુધી અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું કે જેમાંથી 1757 થી 1858 કે જે ઈસ્ટ ઇન્ડિયાનો સમયગાળા તરીકે ઓળખાય છે કે જે સુરતની અંદર એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી હતી. માત્ર ને માત્ર સ્થાપનાનો સમયગાળો દર્શાવે છે. ત્યાર પછી તો કે ઈસવીસન 1858 થી 1947 સુધી જે આપણે બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખીએ છીએ અને અંતે 15મી ઓગસ્ટ 1947ના દિવસથી આપણો દેશ આઝાદ થયો. ત્યાર પછી જે પ્રાચીન ભારત જે મુદ્દો છે એ મુદ્દો આપણે આ ચેપ્ટરની અંદર લેવાનો છે નહીં કારણ કે સિલેબસમાંથી એટલે કે કોર્સમાંથી એ મુદ્દો ચેપ્ટરમાંથી બાદ કરવામાં આવેલો છે જેથી કરીને મુદ્દા વિશે આપણે અભ્યાસ કરવાનો છે નહીં. હવે ત્યાર પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક તો કે આર્થિક ઇતિહાસકાર અંગુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. આર્થિક ઇતિહાસકાર અંગુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે
ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. હવે તો કે મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવ્યા. અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. કે જો જ્યારે મૌર્ય રાજાનો સમયગાળો હતો તો ત્યારે તો કે ભારત દેશ, સમગ્ર ભારત દેશ એક રાજાના નેજા હેઠળ હતું. અને 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. ત્યાર પછી તો કે 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન એમની સત્તામાં આવ્યું. એટલે કે 17મી સદીમાં તો કે મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તો કે એમની સત્તામાં આવ્યું. કે જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવી. વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. જો વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. જે મુદ્દો આપણે જોઈએ રાષ્ટ્રીય આવક તો આર્થિક ઇતિહાસકાર અંગુશ મેડિસનના જણાવ્યા પ્રમાણે તો કે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું હતું. એટલે કે ભારત દેશ વિશ્વની અંદર સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું હતું. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખૂબ જ વધારો જોવા મળતો હતો. તો કે 16મી સદીના મુઘલ શાસન દરમિયાન 16મી સદીના
મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના 25% આવક ધરાવતું હતું. તો માત્ર ને માત્ર વિશ્વના કેટલા ટકા આવક ધરાવતું હતું? 16મી સદીમાં પૂછે કે 16મી સદીમાં મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના કેટલા ટકા આવક ધરાવતું હતું? તો કે 25% આવક ધરાવતું હતું. જ્યારે વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલા કરોડ પાઉન્ડ હતી? તો કે 10 કરોડ પાઉન્ડ થઈ હતી. કે જ્યારે ઔરંગઝેબનો શાસનકાળ હાલતો હતો ત્યારે ઈસવીસન 1700ના સમયમાં ઔરંગઝેબનો શાસનકાળ શરૂ હતો ત્યારે ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. અને ત્યારબાદ એટલે કે ભારતની રાષ્ટ્રીય આવક વધતા ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારતની અંદર વેપાર અર્થે આગમન થયું. ભારત દેશમાં વેપાર અર્થે વિદેશી પ્રજાનું આગમન થયું. કે જેમ આપણે જોઈ ગયા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ જેવા વિદેશી લોકો આપણા દેશની અંદર વેપાર અર્થે આવેલા. કે જેમાંથી અંગ્રેજ લોકો આપણા દેશ ઉપર આધિપત્ય જમાવ્યું અને પોતાનું શાસન સ્થપાવ્યું. આપણે જોઈ ગયા આમાં ઈસવીસન 1757 થી 1947 સુધી અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું. અને આની અંદર જે હું નીચે અંડરલાઈન કરું છું એ અંડરલાઈન તમારે કરવાની છે નહીં. અને આ વિડીયો માત્ર ને માત્ર તમારે સમજવાનો જ છે. જે આ લેક્ચર મેં અહીંયા લખ્યો કે પેલું પ્રસ્તાવના છે, બીજું રાષ્ટ્રીય આવક છે, તો આ તમારે પાકી નોટની અંદર લખવાનું નથી. જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યારે હું તમને પાકી નોટના પ્રશ્ન અલગથી લખવા આપીશ. એટલે કે આ ખાલી તમારે માત્ર ને માત્ર પાઠ સમજવાના મુદ્દા છે કે જે આ કાંઈ તમારા પાકી નોટની અંદર લખવાનું છે નહીં. કે જ્યારે ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે સ્વાધ્યાયમાંથી તમને પ્રશ્ન ટીક કરાવીશ. એટલે કે સ્વાધ્યાયમાંથી પ્રશ્ન તમને લખાવીશ.